નમસ્કાર દોસ્તો, આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ભારતભરમાં ધમાલ મચી રહી છે, પણ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રાજપરા ભાંદર ગામે એક અનોખો નિર્ણય લીધો છે. અહીં કહેવામાં આવ્યું, સરકારી નોકરી મળે તો જ સ્ટેજ પર સન્માન. આ નિર્ણયથી યુવાનોમાં ઉત્સાહનો સુરસુર ફરી રહ્યો છે. ચાલો આખી વાત જાણીએ. લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો. રાજપરા બંદર ગામની પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી થઈ. તહીં ગ્રામ પંચાયત અને શાળાએ તે યુવાનોનું સન્માન કર્યું, જેઓએ સરકારી નોકરી મેળવીને ગામનું નામ રોશન કર્યું. આ વખતે 5 યુવાનોને મેડલ અને શાલ આપીને સત્કારવામાં આવ્યા. પણ અસલ વાત આ છે, હવેથી ગામમાં કોઈ પણ પ્રસંગે સ્ટેજ પર સ્થાન મળશે તો માત્ર તેમને જ જેમણે સરકારી નોકરી મેળવી હોય. વિદ્યાર્થીઓ સિવાય બીજા કોઈનું સન્માન નહીં. આ નિર્ણયથી યુવાનોને પ્રોત્સાહન મળશે અને તેઓ મહેનત કરશે. ગામના સરપંચે કહ્યું, આ વખતે અમે નવી પ્રથા શરૂ કરી છે. વર્ષ દરમિયાન જેણે સરકારી નોકરી લીધી હોય તેમનું જ સન્માન. જેને સ્ટેજ પર આવવું હોય તો પહેલાં નોકરી લો. ગ્રામ પંચાયત યુવાનોને તૈયારીમાં મદદ પણ કરશે. સરપંચની આશા છે કે ભવિષ્યમાં રાજપરામાંથી 100 યુવાનો નોકરી મેળવીને ગામને ગૌરવ આપશે. યુવાનો કહે છે, સપના પૂરા કરવા મહેનત જરૂરી છે. આ નિર્ણય અન્ય ગામો માટે પ્રેરણા બનશે. તમારું શું મત છે? કોમેન્ટમાં જણાવજો. શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરજો. આવી ન્યૂઝ માટે બેલ દબાવજો. જય હિન્દ, જય ગુજરાત.